ચાર હાથ વાળા તો હાલત ખરાબ થઈ ગઈ છે અને એક હાથ વાળો મજા કરે છે શાંતિથી. જો એને શાંતિ થઈ ગઈ છે. હાથ વગર ના ભાઈ હેલો ગાઈસ, હું છું હિતેશ બાબરિયા અને તમે જોઈ રહ્યા છો પ્રતિક બાબરિયા ચેનલ. તો આજે એક સરસ મજાની ગેમ રમવાની છે કે જેમાં થોડીક હસી મજાક છે, ફની છે, એવું બધું છે. તો તમને અત્યારે બતાવી અને શરૂ કરીએ છીએ વિડીયો. ઓકે, ચાલ. તો આ 3 પ્લેયરો તૈયાર કર્યા છે. ચિઠ્ઠી રાખશું. ચિઠ્ઠીમાંથી નામ લખવાનું છે કે એક હાથ, 3 હાથ અને 1 હાથ વગર. જોઈએ હવે એમાં કોમ્પિટિશન કોણ જીતે છે. તો આ ચીઠિયું છે અને 3 એક ચીઠિયું ઉપાડશે. ચીઠિયું ઉપાડશે. ચાલો, આમાં આવ્યું છે 1 હાથ અને આ ભાઈને આવ્યા છે 4 હાથ અને આ ભાઈને આવ્યા છે હાથ વગર. હવે આગળ વેફરની 3 કોથળીઓ મૂકવામાં આવશે અને જોઈએ આપણે એ લોકોને કઈ રીતે બધું કરવામાં આવે છે. આ 3 વેફરની કોથળીઓ મૂકવું છું અને કઈ રીતે તોડે છે, કઈ રીતે ખાય છે જોઈએ આપણે. તો આ ભાઈને સિંગલ હાથ છે અને 4 હાથ છે. 4 હાથ ઊંચા કરો ભાઈ. આ 4 હાથ વાળા ભાઈ છે અને આ હાથ વગર. આ 3 વેફરની કોથળી છે, પાઉચ. એ 3 તોડીને ખાવાની છે. જોઈએ કોમ્પિટિશનમાં છેલ્લે કોણ રહે ને પેલો વિનર કોણ આવે. તો શરૂ કરો, ચાલો. આ ભાઈ તમે જોઈ રહ્યા છો, આ એક આ ભાઈ ની તૂટી ગઈ છે અને આ ભાઈ હજી મહેનત કરે છે, ઊંધે માથે રડે છે. કદાચ ચશ્મા તૂટી જાય પણ વેફર નહીં નીકળે એવું લાગે છે કદાચ ની માટે. આ ભાઈ ની હાલત જોવો તો વેફર તો નીચે પડી ગઈ છે અને આ ભાઈ હજી અડધે જ થઈ ગયા છે. વેફર તૂટતી નથી, વેફર ની મહેનત કરે છે. નાકમાં અરે આ ભાઈ હજી તોડ્યું નથી. શરૂ કર્યું તોડવાનું. નીચે પડી ગઈ છે, નીચે પડી ગઈ. લઈ લો, તમારી ધાચા નહીં લેવાની. તારે કેમ છું? જગ્યાએ અડધી ઘણી નાખી. અરે આ ભાઈ દાબે છે, જેવું શરીર જેવું જ કામ મળી ગયું. એક હાથ નો નિરેતે દાબે છે. તો આ પેલો પ્લેયર, પેલી ગેમ પૂરી થઈ. હવે આપણે બીજી ગેમ તરફ વધી આગળ. ઓકે, આપણે આ ચિઠ્ઠીમાં 3 વ્યક્તિ નવા પ્લેયર આવ્યા છે. આ નવા પ્લેયર આવ્યા છે અને ચિઠ્ઠી ઉલાડવાની છે અને જેને જેના નસીબમાં આવે એ રીતે કરવાનું છે. આમાં હાલો લઈ લો 3 એક અને રાખેલો છે આપણે આ કેળાનો પ્રોગ્રામ રાખેલો છે. જોઈએ હવે ખાવાનું છે. હાલો, આ ભાઈ એવા છે હાથ વગર અને આ ભાઈ એવા છે પીળા શર્ટ વાળા ભાઈ એવા છે 4 હાથ વાળા. ઘડી ખમોઈ સોરી અને આ ભાઈ ને ઉતાવળ બહુ છે, ઘરે ખાવા નથી દીધું એટલે. અને એને આવ્યા છે 1 હાથ. એટલે હવે આપણે કેમ એક પ્લેયર આવી જવાનો અહીંયા. એટલે 2 કેળા ખાવાના કે 1 જ ખાવાનું? 2. આ ભાઈ ને 1 હાથ આવ્યો છે ને તમારે? હા. આ ભાઈ ને 4 હાથ છે. 4 હાથ બતાવી દો અને આ ભાઈ ને હાથ વગર છે તો તમારા હાથ પાછળ મૂકી દો ભાઈ. મહેનત નહીં કરતા એ કોઈ. અને શરૂ કરો, ચાલો હવે. હાલો ચાલુ કરો. ચાલુ કરો.
ભાઈ 4 હતા ભાઈ છે હાથ વધારે હોય તો ઓછું હોય તો એકવાર દેજો मैं तो खेल लग गया मैं तो એક હાથવાળાને એક જ કેળું ખવાનું છે હજી એ અડધું ખવાનું છે અને ઓલા બે ને પૂરા થઈ જવા આવ્યા છે અને આ ભાઈ જો લંકી મેન આપણે આ कौन है ये लोग कहाँ से आते हैं ये ભાઈ જો કેટલી મહેનત છે પૂરેપૂરી જો मैं तो खेल लग गया इतनी खुशी मुझे आज तक विनर આ ભાઈ આપણે વિનર થઈ ગયા છે છેલ્લા સીટિંગ કરી ગયા છેલ્લા સીટિંગ કરી ગયા પણ હાલશે હવે અને આ આજા ભાઈ કેળું. મહેનત કરે છે ઊંચા માટે હવે ફલી જાય અને આ યાર સોયત્રા કરી દઈ ગયા બધા સગન ને ઉપર જોવે હું છું ચાલો ઓકે પાછી ચીઠી બનાવવાની છે ચીઠી ઉલાળી છે અને આ વખતે છે દાબેલીનો વિચાર પ્રોગ્રામ વિચાર છે જે ઘણો છે અને આ પ્લેયરને ગયા વખતે કેળો ખાવાની મજા આવી ગઈ હતી અને બીજી વખત એને એન્ટ્રી મારી છે ધમાકેદાર અને તો આપણે ચીઠી મૂકીને ચાલુ કરીએ છીએ 3 ચીઠી લઈ લો नाम करे भगवान का नाम हाथ वगर હાલો એક હાથ हाथ वगर હાલો ભાઈ એક વ્યક્તિ વિયો આયા તું ઈ હાલ 4 હાથ જો શરમ નહીં રાખતો તે જે ખુરશી લઈ જવાનો તમે અને આ ખુરશી અરે ભાઈ વાળા કેટલું ચાલુ આ વખતે 4 હાથ આ ભાઈને આવ્યા છે બહુ હરખ હતો આ ભાઈને એટલે 4 હાથ આ ભાઈને આવ્યા છે અને આ ભાઈ હાથ વગેરેના છે અને આ ભાઈને એક હાથ આવ્યો છે હવે બતાવો ભાઈ તમારો 4 હાથ બસ હવે કરો શરૂ ચાલો એક હાથ એક હાથવાળા ને આખો લાલ થઈ ગયો વાંકો વળી ગયો મોઢામાંથી રસ નીકળી ગયો છે ભાઈ આ 4 હાથવાળા જો 4 હાથવાળા તો હાલત ખરાબ થઈ ગઈ છે અને એક હાથવાળો મજા કરે છે શાંતિથી જો એને શાંતિ થઈ ગઈ છે આ હાથ વગેરેના ભાઈ જો અને 4 હાથવાળા ની જો દાબી લીધો वाह क्या सीन है કટકા થઈ ગયા 4 હાથવાળાની દાબેલી પણ રૂકાવટ છે. તકલીફ હારી છે ને આ ચીટિંગ જોર કરીને ભાઈ તો એક હાથ કેમ પકડાઈ ગયો છે જોર એ હવે પૂરું જોર કર્યું લે તું ચાલુ રાખ દાંત કાઢવા ફટાફટ જો આ ખાડામાં પડી ગઈ અને ઉપર તો કઈ અને અહીંયા હજી ધમાલ મસ્તી હાલે છે અહીંયા હજી ધમાલ મસ્તી હાલે છે કરી દો હા રેડી હવે હાથમાં જ લઈ લો હવે હાથમાંથી લઈ લો આ વિનર થઈ ગયા છે આપણે આ ભાઈ એક હાથવાળા અને આ ભાઈની હજી અડધી દાબેલી પડી રહી છે મોઢાનો કલર ફરી ગયો છે આમ જુઓ જો તો તમને મજા આવી છે આ વિડીયોમાં આ ગેમ અને ફની હતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક વખત